શું વાત છે? આ તો બે ભાઈ ભેળા? ના 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 હા. શું ઓખા ભાઈ તો બસ બસ બાપ રે બળી ગયા ભરી શું અમે બે હમાલ્યા તમે તો અરે, પરસો થઈ ગયા છો પરસેવો આટલી બધી જમી મને ખબર હોત તો છેલ્લો આયા છો ને મને ખબર હોત તો નાઈ હું- બાઈ તો નથી આયા ખબર હોત તો હું ઓય આવ પગે ના મેલો તો આવી જે ગરમી લાપસી ગયા છે ને ગરમી વેઠી ના બાપ રે મરી ગયા. દેખાય જ છે એવું લાવો 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 પાણી પાવો પાણી પાવો આલો લે પાણી શું પાવો. આમ બસ શાંતિ છે. હમણાં કે સમાચાર મળ્યા હતા હા કે આ બોર બગડી બોર 2-3 વખત કોલમ બળીને આ કેબલ હવે બળી મારું મોઢું વાગથી હવે તો રાગી થઈ ગયું એમ થોડો તમારા ઉપર ભાર તો ઘણો છે ભાર તો આવ્યો છે તમારા ઉપર બહુ આવડી મોટી રમેલ કરી અમને ફોને ના કરે તમારે એટલે મારું કેવરનું નથી એક મુકે બોર બગડ્યો આ તો હવે કીધું લાવો જૂના ભાઈબંધ છે એટલે સમાચાર લેવા આવવું પડ્યું બસ શાંતિ છે બસ ચા મિલ દે વાગથી આયા છે તમારે આમ તો રેડી ના રમેલ માતાજીની હેમ કેમ પડી ગઈ શાંતિ પડી અમન તો ના બોલાય હેડો કોઈ વાંધો મારો નથી બેટો પણ કોઈ ટેમ જ મળ્યો નથી ઘણા મિત્ર નથી કેવરનો ના ના વાત સારી છે બધું સારી નથી પતી ગયું કે આ એમાં એવું છે ઓફાજી હા કે ઈયનો ભાઈ બેમજી ભાઈબંધ છે ને ઈયન કી એટલી ઘડી કોઈ તમને મને કી ના ના લે પણ એક વાત કહું મારા વાસે એમજી હમણાં અમારા ગામમાં રમેલમાં આયા તો તે બરોબર ને ફોટો ઉડ્યો છે બેમજીન કે ને એટલી ઘડી તમને ને મને કે નહીં અમારે એટલે મારો એવું રાખ્યું વખતે ગોજારો મે એટલે તમે દાડે દીવે ધોળા જીવે રાખો છો એવું તમે હાવ ભૂલી ગયા મને તો 18 વાતો કરે ભાઈ 18 વાતું કરે પણ તમે આવડું મોટું કોમ આદીને અમને મારું તો ભૂલી જાય કોઈ એટલે કેવરનું નથી બધું લાગે. વખતી તમાર ચામાં કેટલી વાર છે અને આ ભેમજીને રાગ તો જબર છે ઈયને રાત જબર છે એટલે આપણને ચા લઈને આવો હો આપણને ગત્તુ ઈ રે યાદે ન કરે કોઈ નહીં હું હગો ભાઈ છું નહીં મારી કોકના તમને વાત કહી જો કે ભાઈ આ ભેમજી જા ને એ તમારે અડીન છે નહીં એને અડીન દોસ્તાર છે તો એ તો આ તમારા મોટા ભાઈનું બરોબરનું ખેંચતા હતા બરોબર એટલે ખેંચતા એટલે મતલબ કે બહુ મને આપણી વાતો કરી એમ. એવો તો હવે રહેવાનું બધે ભાઈ એ તો જબર એનું તો જબર સારું ખેંચે છે મારી કાપણી કરતા હશે બરાબર બસ 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 તાપનો ચા ના બરે ચા બનાવતો અરે હું તાપનો નથી પીતો ચા હાલતો તાપનો મને ચા ભાવ છે જ નહીં ઈ બેમાની વાતમાં બહુ કાઠી આદુ બહુ નાશું પડ્યું છે જામાં બેમાની વાતમાં તમને ઝઘડો કરજી પણ મને વાતમાં ઝઘડો કરજી પણ અલા ભાઈ બેમો હગો પોપટજી ભુવાદી છે ને ઓ મારા બેટા ચવારી થી ભેળા હવે? હા તુઆ પણ મેં શીખવાડી એવું તો પણ આ ભોઠામાં ભોઠા ખવડાવે એવી શીખવાડવાની પણ મારથી થાતી પણ આની નથી તો મોઢા મારથી ખમાત પણ આ તો જે તો ઈ માર ખોઈ છે ને યાર જેટલે જોય એટલે બધે ઈ તો ભેળા છે પણ કેતા નથી પોતે ઈ તો હવે ઈ કોમ કરે જેવું કરે એવું લણે જેવું વાવે એવું લણે ને વાવે એવું ઉગે ને આ બધું મિક્સ છે બધું હેડ્યા કરે પોપટજી ફોન કર્યો પોપટજી શીખશે એટલે રહ્યા છે શું છે વડે પોપટજી નું શું કામ છે તમારે ના અમાર પુરાવો કરો શેનો એમ. પુરાવો? આ હોય ને હમણાં ભાઈ બનાયા હતા બેમો અલ્યા એક વાત કહું તમારે ભાઈઓનો રાગ હારો છે લોકોની વાતો ઉપર ના આવવાનું ઈ મારો પોપટજી જે જેન તે મારું ખાતો હોય ઈ કોઈ દાડો કોઈ આ તમારા બે ભાઈઓનો હંપ હારો છે બરોબર અને તમારા બે ના હંપને છૂટા પાડવા માટે તમને હેડતા હાલતા લોકો હળિયું કરશે ભાઈ જેનથી વધારે વફળે છે મારે શાંતિ, હું પોપટ તમને કહું, હોય એટલે માં તમારે રાગ હારો છે અને હું તો કહું કે તમે આ વધારે ના કરો ને લોકોનો વાડે વઘાર ના લ્યો ને તો ઘણું સારું રહેશે પણ કારણ જે કે હવે લોકો કીધું હોય ને આજુબાજુના- હાસું કીધું ના હોય ને હમણાં જૂઠું હશે તો પોપટ ભગવાન આપણે આ તો હેડો આજ પોપટ બોલાવીએ ને ભુવન- ભેમો. પોપટ ભુવન બોલાવો તારે બેમાને પોપટ બોલાવી ભગવાન એ બોલાવો. બેમો એમ કે મેં પોપટભાઈ શાકભાજીની થેલી ભાડી દીધી એમ મેં શેને આલી એવું પાછા પોપટ કહી ગયા ભેમો જૂઠું બોલે જૂઠું તો ના બોલે પણ હવે આમાં તો ઘણું બધું મિક્સ થઈ ગયું છે એટલે હવે આ તો ચારે હમું પડે ખબર આ લોકોને ભેળા બોલા તમે ફોન કરો અને ફોન કરીને ભેમજીને અને પોપટજીની બેન બોલાવો કરો બેમજી તમે ફોન કરો અને બોલાવો આવા જ છો હશે હવે ભેમજીની કોઈ પણ ભાઈ હું સાચું કહું ને મને લાગી ભૂખ હા એટલે તમે પેલું ખાવા બીજું ખાઈને પાછે કેજો હાલ મત કેજો રોટલા કેટલે ખાવા હતા? બાકી છે રોટલા ખાધા જ નથી ને યાર તમારે તો પણ રેત કેટલી પડી છે આપણે ઘરે આટલી બધી રેત ના હોય યાર હા તો કેટલા આયા બે ભાઈ પોપટ અડધો કલાક સુધી આવરા આવરા થતા આવરા અમે મહેમાન ના તમે આવે ભાઈ કીધું તો રોટલા બનાવ્યા તો રોટલા તમે ભરા હા એ ભૂખ ખબર લાગી જાય. તમે આ લોકોને બોલાવો તો ખાધા પછી બોલાવો થોડાક હોતા બોલાવો ઈ તમે ચોક લેવા આવ્યો તો આ બાદરી જબર છે તારા થોડી કરે ઓખજી હા તારે હવે વાતો તો પછી કર પેલા રોટલા ખાશે આપણે હારો હેડો રોટલા ખાઈ લે હેડો હા રોટલા ઠરી જાય પછી પેલા તમારે આવવાના છે હા ઈ આવશે રે પછી રોટલા થાય. ટાઈમ લાગશે હેડો ખાઈ લે હેડો ખાઈ લે લ્યો ઘણું આવ્યું હો
તમે આવો, હું તમને પેલો દઈ દઉં. ના ના બેવો તમને કોઈ એ આયા હોય થોડા કાપનો બટાકો ફેર શાકભાજી લઈ લો. કરે ગાધું હવ ધરેન ખાધું હો કેમ ને હવ મજા આવી ગઈ ખાવામાં શાક બાગ ટેસ્ટી હતું જોરદાર એકદમ. કાપી જેમ મજા આવી ગઈ એમ ખાવાની કેમ ને બટાકાની સબ્જી હતી પણ આમ મજા આવી ગઈ એમ. પણ ભૂસ્યા છે ને, અરે પોસ લાડવા જ જા ફૂટી ગયા. લાડુ તમે ભાઈ તમે રમેલમાં તો વાયક આલ્યું નથી એ મારા લાડુ થઈ આવે. ગયું. એ તો પણ હવે ભાઈને જોવાનું છે એ ને. તો ભાઈ ને તમે બધા ભેળા હતી ને ભાઈને એકલી થોડી ને હતી ભાઈ આવકી કરી આમ છે. તો તમે જબર કોક હોય તાર ફોન કરો છો ને અત્યારે રમેલ હારું કામ હતું એટલે અમને ના આવકી બોલ- ગોઠવી છે. અમને જ કીધું, અમને તો કી એટલું કરવાનું અમારે. ના ના કોઈ વાંધો નહીં બસ સારું થઈ ગયું બસ આપણે ના રેડી થઈ જાય બસ. બે ભડાકા છીએ, હવે બોલાવો આવીએ ને. એક દાડો આવો તમે બધા આવો. ના આવો અને આવા, તમારે કોક- હારું તમે બમાર તમારે બોલો એટલે આવો કોક અમે. ના ના તમારે કોક બૈરાનો ડખો ભલ્યો મેં બરું ભાઈ હાળાની હાગઈમાં પિયર જ્યું છે. હા, તમે એને પેલા હગે તો ભુવાજી તમે બાજુ- કેમ- તમે કેમ નથી જેમ કહો મને ત્યાં ઘરે ડોબાનું ગુણ કરે. તો ડોબર તો- ડોબા ને પણ શાક ને હગીમાં- પાણી. હગીમાં આખો દાડો થોડું રહેવાનું હોય યાર હગીમાં આખો દાડો રહેવાનું હોય ના ના ના, આવશે રે, હમણાં પોસવા છે ભાઈ મને અલગ મેં તમને ના, તમારે ભાઈ તમે મોટા ભાઈ છો ને એના એટલે તમને શેર નથી કર્યું પણ માર્યા છે હોય એને. એમ ના ના માર્યા થોડા નહીં છે માર્યા છે. ના, એવું માર્યા. નથી. ભાઈ જૂઠું મત બોલો હમણાં દૂધનું પાણીનું પાણી થઈ જાય છે આવશે, પણ આજે હાલ જે કૂટવાનું એમાં એટલું કૂટો હા, એ તો કેમ? તમે હવે બોલાવો ને તમારા આ હોય માણસને. ને શું શું અબાર રૂપિયા છે, હા, પેલા એ તો હમણાં પોપટિયા ભુવા, એ થઈ પેલા જશે. પોપટ તમે- ભુવા, ભેમાને જઈને હલાડા કર્યા છે. આ તો એ ભેમાને ને પોપટને બોલાવો હા, આવી જ રહ્યા છે. હવે ઈ પોતે બધા આવી. ફોન કરતો તમે અત્યારે એનો એ, બોલો ધુવાડો નીકળી જાય હમણાં હલો. અરે આ જેટલે રહ્યો હેડ કે ના કે પછી હું ભોઠાવાળી કર્યો. હજી બધું એને કીધું તમે. એને કીધું હા, ત્રત આય, ત્રત. આ છે ને પોપટ હા, તમારે કરો, તમારે ગોઠીને ભેમાને કરો. કર્યો છે ભેમાઈ કોણ ભેમાઈ ક્યાં ઈ છે? એને ગોઠી છે. બધું ભેમાને ભેમ જ ફોન કરે કરો. છે યાર. અમેલું બમેલું બધું ઈ એને હાજરી છે ભેમે. ભેમાઈને ફોન કરો કર્યો ફોન આવે રાત આવે ને હમ. હા, તમે કરો ત્રત આવે. અને અમાર પોપટ તો હમણાં ત્રત એક ફોન પેલો હાસો માણો ત્રત આવશે. ભલે ભૂવા પડીને જૂઠો મારી ખાય છે. તમે જે હતા ગોમમાં છો એમ તો હટાવો આપણે કુવેન તો આવવાના પાણી હા. ગરમી બહુ પડે હો આવે રાત હેડો ભાઈ ભૂવા, અરે આવરા કેમ તાપનો શું જરૂર પડે એવી જરૂર તો છે. શું પડી એવી જરૂર હા, લેમન હા, રામ રામ. રામ રામ હા, ક્યાં ગમના છે આ બધી અમાર ગામના જ છે. પોપટ ભૂવો. પોપટ ભૂવો પેલા ઓય શું જરૂર પડી? હમ. જરૂર તો તાપની પડી. ખા તાપની જરૂર તો જરૂર તો મારી હારા માણસોની જરૂર કાયમ પડે યાર. હવે એમાં એવું છે હા. કે તમે મને કહેતા હતા કે તમારા ભાઈ આવું કહેતા હતા મારા આગળ ને તેવું કહેતા હતા. તે મને મારું બેટું ઊંઘે ઊંઘ ના આવીને બેઠે જપ નથી. તે મારા ભાઈને આવીને મેં પૂછ્યું કે ભાઈ પોપટ ભુવા આગળ તમે આવી વાતો કરી કે ના? એટલે ઈ કે તમે કે નહીં કરી, ઈ કે મેં નથી કરી. એટલે મારે તમને બોલાવવા પડ્યા. હા શું ને જૂઠું શું છે ઈ. મેં તમને વાત જ નહીં કરી છે વાત કરી જ નહીં એટલે હમણાં તો આયા છો, હમણાં ડબલ શંકર કરીએ. હું છે તાર કાલે કાલે આયા જ છો. જુઓ તો એમને વાત છે કરી મેં વાત કરી Stop, સ્ટોપ આ પેલો હળિયો મણો છે હો. ઓય હા ગઈ રે તો ભૂવાજી અરે એટલે ઉકટ મારતો તો પોપટ કહેતો હતો તો પછી આ તારા પોપટે કીધું તાર તો હું તાપનો હેરાન છું ને હું આટલી ઘડી તાપનો બેહું, મારે ડોબો તરશે, મારે સારી તમે વાત નાખવી કરી લાવી. હતી ભૂવાજી આ ભાઈ શું કહેવા બોલો તમે ના આપી નહીં વાત કરી તો ભલા મોણા આવું છે જૂઠું કેમ બોલે છે? એમાં એવો તો આ શું કહી ગયું હા. શાકભાજી નથી આલી એટલે કોને નથી આવી? આ તમારા ભાઈએ તે શાકભાજી તો તને ના આલી, એના હાટે તારે બે ભાઈને લડાવાના. હા પણ કે છે ને એમ કહી ગયો આ તો કે શાકભાજી છે જ નહીં. તું તર ચમ કોકનું વભળે છે પણ હવે મને તો કીધું એટલે મને તો જપ ના પડી. એટલે મારો ભાઈ કીધું કે ના ચમ દાડો. મેં તમને શું કીધું હતું પોપટ તમારે કે આવું ભાઈ તમારા બે ભાઈનો રાગ લેવા વધારે આવવાનું છે નહીં અને આ ભાઈ તમારા ગામના ભૂવો છે ને હોય ભાઈ તમે હમણાં અમારા ગામમાં બાજુના ગામમાં તમે પોઠા ખાધા હતા ના આપણને ખબર
હાચું બોલો. નીરો નહીં. હાચું નીરો બોલો. નહીં, શેના બોલ પાવર નહીં. એવો અને પછી શેણે તમને બસાયા છે. જૂઠું મત બોલો. ઓય, જૂઠું મત બોલો. હાચું મને ભુવા ઈ જ છો ને તમે. ઈ તો થાય એવું. પોપટ આ તો ભુવા ઈ અમારા જ ને. ઘરેણવાળા કોઠાયા તા છે, તમને મોરામાં ઊભો મોરામાં બૈડામાં આલ્યું ઈ જ ને. ઈ તો પછી એવું થાય. ઈ જ ને. અલ્યા હું તમને પેલું કહેતો હતો કે આવને વાજી મત ચડો અને આ તમારા ગામના છે ભલે હું મહેમાન છું પણ મેં તમને ચોખ્ખું કીધું હતું કે આ તમે એની વાજી મત ચડજો. આ બહુ મોટી માયા છે. મહેમાન મેં સેનાને કીધું તું કીધું આ મત અપલતું મેં નતું કીધું કે ભાઈ તમારા ભાઈનો રાગ હારો છે આવન તમે બેહવા મતજો યાર. તો એને ગોઠી ભેમો હજી હલાડા કરીને ગયા. ચિયા વડે ભેમો ચિયા અમારા છે? એના આગળ કે શાકભાજીના બોલાવો ફોટો ભેમાન. કોઈ આવે રાત. ભેમો વહીને બોલતા હશે કે તમે ભેમાન તમે ભેમા ભેળા ફરો જ છો ને બસ તો ભાઈ બે ભેમાન ફોન કરો. કેટલાથી ભેમો ઈ ફોન કર્યો છે, હમણાં આવવા ઉપર આવો બોલાવો ભેમાન બોલાવો. આ બેનો ખુલાસો કરો. આવી રીતે આવો હમ હોય ને ભાઈનો તો કોઈ દાડો કોઈની વાતો માં લડવું નહીં. એનો પેલો ફેસલો કરવો. ઓયની હલાડો કર્યો તો ભેમે કોઈ બાકી નહીં મેલ્યું. ભેમો તો મારી હાજરું હરુભરું બે ને વસે કહી ગયા છે. શેના હવેથી મોન્યું હા, આ તો જૂઠો છે. આયા ભેમજી પર ઓહો આવો ભેમજી રામ આવો બેહો, બેહો, બેહો. અમે બેહો થોડા. ઊંધા ઊંધા મત રહો. ઓય. ચાલો ભેમજી કહો. આ તમારી હોળી લે. આગા પાછી વાતો કરી હતી. હલાડા કર્યા હતા ને એના આગળ મેં શાકભાજીના પોટકા ઉપડાય એવું કીધું તું તમે. હમણાં માર હવે હમણાં તો કઈ ગયા 2 કલાક મરી. કે ઓયથી પછી સેના પાસેથી પોપટ ભૂવો શાકભાજી લઈને જાય એવું કીધું. મેં પોપટ ભૂવાને બોલાયા. અલ્યા ભેમજી શાકભાજી તો અલ્યા ગમે ઈ મલકમાં જ લઈને આવતા. એવું થોડું તો ઓયથી જ લઈને. એ તો ઘોડભીઓ તો ઊભો રહ્યો પણ સેનથી દેખાણા નહીં. પણ હેડે કરો. અરે આ મહેમાન બધી રીતે જૂઠું બોલે યાર. કેમ આમ? કોઈ વાત કિયા મોના મહેમાન જુદું બોલે? આરે મહેમાન કોઈ એટલે જુદું નહીં બોલે. મહેમાન હાચું બોલે. આગે ઘોડભીઓ ઉભા રહ્યા હતા. તમે કોઈ શાકભાજી અહીંયાથી લીધી છે ને ઓના આગળ કહો કે ના હું બીજે જ લાવી છે ને આ શું માનવાનું યાર? આ ભાઈ ભાઈ એમ લડાવવાનું આ કારણ ના સારું યાર. લડવાનું આ બે હગમના છે. ગામમાં 4 ઘર તો કીધું બીજા કે શાકભાજી હું અહીંયા જ લઈને આવું રહું છું. ભેમજીને એમ કીધું જ નહીં. ભેમજીને હમણાં થઈ આ ગયા. ડેટા પૂછો ભાઈ તમારો હોબલા ફેર છે. જો વાતે વાતે જૂઠાવે ને ભાઈ એમાં આ તેવાઈને આવી જ હાલ હળગાયો. એ ખાય ખોટા હમણાં ભાઈ બહેન લડાઈને લઈને આવ્યા. હવે તો મહેમાન તમે શું લાગો ઓમ તો હવે મને આ તો વહીને હલાડા ઠોચ્યા. ભૂલ હું જ છે રે ભૂલ તો વધારે હોય છે. હા તો હવે કોકની વાતો ના હોભળો અને હવે તમારે આવા લડમણો કોઈને ના કરો. તમે રોજ ઉઠતા બેઠતા હોય ખોદણી ના કરો ભાઈ. આપણે તો આટલું કહ. અલા ભેમજી આવા વધારા મત ગઈ. ભાઈ અમે તો નહીં કહેતા કૂદો કૂદો કેમ એને પૂછો અમે આ કેટલી વાર કાયમ બેઠા હોય તમે કૂદાય વધારે પાડે આપણા ના ભાઈ કોઈ દર વધારે નહીં હવે હોભળો ખેમજીભાઈ અને ખેમજીભાઈ. શું નામ તમારું? ખેમજીભાઈ. ખેમજી અને પોપટ. તો આવી તમારે બે ભાઈને કોઈની વાત ઉપર જવાનું અને કોઈની વાત માથે લેવાની નહીં. તમારે આટલામાં બે ભાઈનો હંપ હારો છે બરોબર. તમારો હંપ જોઈને ઘણા આયના જેવા આવશે. કારણ કે આ પોપટ જોયો દીધો હમણાં મારી કાઢી ખાસા મનની બરોબર. એટલે તમે એવા માણસ છો તો તમારે હળિયું કરવા આવશે જ. પણ એવી વાતોનું હળિયું ભળવાની જ નહીં. અને તમારે કોઈ તમારા વધારા કરે તમારે એને કોઈ હળિયું કરે તો તમારે બે જણા બોલાવવાના. તમારે મહેમાન તમે એને થોડું સમજાવો. અને જો છે ને તમારે છે ને આ કોઈની વાત નહીં સાંભળવાની. તમારે મોટા ભાઈનું મન થોડુંક રાખવું પડે. હા કે ના કે હેરો મને થોડોક શબ્દ મળ્યો છે આ ભાઈ આવી વાત તો તમારે ડાયરેક્ટ લડવાનું નહીં. મને પૂછે ને મને પૂછો અને પછી ભાઈને બોલાવો અને નક્કી કરો. આવીને આજુબાજુ તમે વસ્તી રાજી કરો. આખી તમે રાગ જેવડો તમારો છોકરો મોટા મોટા છે અને તમે હાવ આવી રીતે કરો. મારો વિશ્વાસ નથી કરતો. હવે આ જો તમે અત્યારે આ મુના આવ્યો તો તમે લડીને મરવાના હતા ને. પણ હવે આ બે ભેળા કર્યા. આ ફર્સ્ટ ભેળા કર્યા. આ ફર્સ્ટ કેટલી બધી ઊંધાઈ છે. આ ભાઈ કે તું કોઈ રોને છે હાલ બધી રીતે વક બેનો છે ને તમારે કોઈનો વક ખરા એ શાકભાજી લઈ ગયો તોય હલાડા કર્યા તો બે ભાઈનો કોઈ ફલ્ટ ખરા? આ ભાઈનો ફલ્ટ ખરા? તમે તમારા મોટા ભાઈ તમે મારા આગળ શું કહેતા કે મારા મોટા ભાઈએ મારું આમ કર્યું તેમ કર્યું. તમારા મોટા ભાઈએ તમારું કોઈ ખોટું કર્યું નથી. અને તમને તમારે પરુણા હાસ્યા છે અને તમે તમારા પરુણા હાસ્યા એના પરુણા હાસ્યા કોઈ ના નથી પાડ્યો. એમાં હળિયું કરવાવાળા બે છે
એટલે તમારા આવા માણસોથી દૂર રહેવાનું. હું તો આટલું કહું. અને તમારે ભાઈ તમારે હવે શેઢો પાડવું છે. તમારે તમને મોડા વહેલું તમને સપોર્ટ મળે, તમને શાકભાજી મળે, બધી રીતે મળે. એક દાડો ન્યાય હોય તો આવા કોઈના ઝઘડા ના કરો, કોઈને ઘર કોઈને બૈરી જતા રીને આવું ના હોય. એટલે હળી મળીને રહેવાનું. એટલે એકબીજાની માફી માગો પડી કે ભાઈ મારી થઈ ગઈ ભૂલ, હવે આજ પછી હું તમારું કોઈ દાડો ખોટું નહીં કહું કે તમારું ખોટું નહીં કહું. એ તો ભાઈ મહેમાન આવવાનો ના નથી, પણ આવું ખોટું કરવાનું નહીં. ખોટું કરવાનું નહીં. તો માગે પોપટજી માફી માગે, પોપટજીની ભૂલ છે. ભૂલ કરો, રોમ રોમ કરો. આવી ભૂલ કરી કરીને કેટલા દાડા કાઢા કાઢો. હા, તો આવી આગા પાછી મત કરો કોક નહીં. કોઈને આગા પાછી ના કરો. એટલે પણ આવી ભૂલ કરીને કેટલા દાડા કાઢા બરાબર કેમજી ભાઈ બરોબર. બીજું હવે પૂરો હવે ખાઈ પીને મોજ કરો, બીજું તો શું વધારે કરો. પણ આવી કોઈની હળિયું ના કરી. હળિયું કરી તો જ્યાં આ તમે જે દો માર ખો છો કે નહીં, ઓ પાટમાં અમેરમાં માર ખો છો ને, કોક એવો મળ્યો ને તો બધું તોડી નાખશે, કોઈ રાખશે નહીં. આ હળિયું કરો છો ને ઈ જ તમને નડે છે.